નમસ્કાર, હું છું સિતાબ કાદરી। અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે ઓલા ગાડી છે, જે માં લખેલું છે અને એની ઉપર જે સવાર છે અત્યારે સાહિલભાઈ કરીને છે કે તેઓ એમના પરિવાર સાથે જ્યારે નીકળતા હતા। ઓલા ગાડી એક એટલી સારી ગાડી, એની જે રીતની એડ આવે છે એ રીતે લોકો એને આકર્ષાઈ અને જે ઓલાને અત્યારે લઈ રહ્યા છે। આપ અત્યારે જોઈ રહ્યા છો કે તે પરિવાર સાથે અહીંથી નીકળતા હતા અને ત્યારે તાત્કાલિક આ ગાડીનું વ્હીલ અલગ છે, સ્ટીયરિંગ અલગ છે અને પોતાનો પરિવાર સાથે એ લોકો અહીંયા નીચે પડી ગયા હતા। આ તો સારું થયું કે સિટીની અંદરનો વિસ્તાર હતો। જો હાઈવે વિસ્તારના અંદર જો આ બનાવ બન્યો હોત તો ખરેખર એમની ખૂબ જ હાલત થઈ ગઈ હતી। મારી સાથે છે અત્યારે સાહિલભાઈ, શું હતું આ રહ્યું? બસ અમે પરિવાર સાથે અહીંયાથી નીકળ્યા। આ તો અમારા સદનસીબ કહેવાય કે અમે શોર્ટ ગલીમાં હતા અને ધીમી સ્પીડમાં હતા અને અચાનક આવું બન્યું। દેખો, તમે વિડીયો લાઈવ કરો કે આ સ્ટેરિંગ ક્યાં છે ને આગળનું વ્હીલ ક્યાં છે, આ દેખો। બસ આવો બનાવ બન્યો, અમે બધા નીચે પડી ગયા, પણ અમારા નસીબ કહેવાય કે અમને કોઈ આનજાની નથી થઈ અને કદાચ અમે હાઈવે ઉપર હોત તો તમે જાણી શકો છો કે અમારી શું હાલત થઈ હોત। કંપનીમાં જાણ કરી તમે આ બાબતે? હા, અહીં હવે આપણે રાત છે એટલે કાલે કરીશું। શું કહેવું, એમનું કહેવાનું શું થાય છે? આમ સંતોષકારક જવાબ નથી મળ્યો ને તમને? નથી મળ્યો, બરાબર। એટલે અગર ના મળે અને તમારી વાત ન માને તો શું કરશો પછી? તો આપણે આને ત્યાં શોરૂમ આગળ બાળીને રાખ કરી દઈશું। મારે નથી જોઈતી આ ગાડી જી। અને કેટલા વાગ્યાનો બનાવ છે આ? જસ્ટ અડધો કલાક થયો બને। શું નામ આપનું? સાહિલ કુમાર બાલચંદભાઈ શાહ। ઓકે, તો આ હતા સાહિલભાઈ શાહ ને તેમની સાથે જ આ ઘટના બની છે ને અત્યારે મોટી બજાર સુખડિયા સ્વીટ માર્ટ સ્માર્ટ વર્લ્ડની બિલકુલ આગળ જ અત્યારે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે તમામ ત્યાંના સ્થાનિક છે ને એમના પૂરા પરિવાર સાથે એ લોકો અહીંથી નીકળતા હતા અને ત્યારે આ ઘટના બની હતી। જો હાઈવે પર આ વસ્તુ બની હોતી અને સ્ટેરિંગ અને વ્હીલ અચાનક જ નીકળી ગયું તો વિચાર કરો કે આગળ શું હાલત હતી। હવે કાલે જોવાનું એ રહ્યું કે અત્યારે કઈ રીતની આ લોકો વાત કરે છે અને કાલ સવારે કંપની કઈ રીતનો જવાબ આપે છે નહીં। બાકી માલિક પોતે તો અત્યારે કહી રહ્યા છે કે હું કાલે એને માચીસ મારી અને સળગાવી દેવાનું છે। એટલે 10:30 થી 11ની વચ્ચે સંકેતની બાજુમાં જે હનુમાન ટેકરી આબુ હાઈવે પર જે એનો શોરૂમ છે ત્યાં આ ઘટના સવારે 10:30 થી 11ની વચ્ચે કરવાનો પ્લાનિંગ છે, જો સંતોષકારક જવાબ નહીં મળે તો।